તો ગાઈઝ રાધે રાધે, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. આપ સૌનું સ્વાગત છે મારા નવા બ્લોગ પર. આજે છે ને હું મારા બીજી સાસુના ઘરે આવી છું અને આ છે આખું એનું તબેલું. દેખો તમે પહેલાંય બતાવ્યું હતું, પણ ત્યારે શું કે ઢોર બાંધેલા હતા. અત્યારે હે ને સાંજનો ટાઈમ થઈ ગયો, દોવાનો છે, બધાને હે ને ઢાળિયામાં લઈ ગયા. તો બીજા તબેલામાં આપણે અહીંયા છે ને મસ્ત મેં હે ને પહેલી વાર જોયું, મસ્ત પ્રોસેસ છે. અહીંયા એ પાણી પી ટૂંકમાં ઢોર, અને કચ્છની ભાષામાં કહું તો ચોપા. એટલે પાણી છે ને ટોપડીમાં આવી રીતે આમ કરીએ ને, પહેલાં તો આપણાને ફેંકી દે તો આખી પ્રોસેસ સમજાય છે ને. આમાં આવી રીતે ખાના ખાના હે, એટલે જ્યારે આવી રીતે પાણી પૂરું થઈ જાય ને, આમાંથી ઢોર પાણી પી લે ને એટલે આપે ભરાઈ જાય. જો આવી અંદર તમે જોજો, એની રીતે ભરાશે. પછી મેં એમ આ પ્રોપર હું તમને બતાવ્યું નથી, બાકી મને હે ને કાલે જગુ મામાએ બહુ મસ્ત રીતે સમજાવ્યું. અહીંયા હે ને અહીંથી જ છે ને, તમારે અહીંથી શું છે, કેવી રીતે છે? નકાક છે. હા, ને એ કેવી રીતે થાય એનાથી? એ આપણે જ્યાં ધોવ્યું હોય ને તો અહીંયા બંધ કરી દેવાનું, એટલે બધી પાણી વહી જાય. હા, એટલે જો સમજાઈ ગયો આખી પ્રોસેસ એવી છે. હવે આ હે થોડુંક, હવે ભાઈ ટોપડી ખરાબ થઈ ગયા તે સાફ કરવી, એટલે આ બધું બંધ કરી દેવાનું, એટલે પ્રોસેસ બધી આખી પૂરી એમ. એટલે મસ્ત પ્રોસેસ છે. જો મને બતાવે પ્રોસેસ. હવે પાણી આવશે, જો ધીરે ધીરે ભરાઈ જાય. પેલા થોડુંક હોય તો દેખાય પ્રોસેસ, પેલા થોડુંક માંથી વધુ, બસ એટલું જ પાણી આવે ને. હા, ફૂલ ના ભરાય ને, બધું માપ છે. હા, બસ એટલું આવે. એટલે શું કે મસ્ત મોઢું રાખીને આમાં પી શકે ને, એમાંથી નીકળતું જાય પાણી. જોયું ભાઈ ટેકનોલોજી. આપણે જો અત્યારે તો ભાઈ બાંધા છે, અને આ બધા માટે ખાણ છે. જો એટલા બધા દૂધ ને કેન, દૂધ ભરાઈ જાય આખું. શું કેન હજી કેટલો ઘરમાં છે, આવી ગયા. છોટા વાળા હાલ બંધ કરી દો. હા, આટલું બધે હા, કેમાં દોવાની એટલે હાલે ભલે ચાલે. થોડીક બંધ કરશું. કોઈ નહીં થાય, તમે તાર બેસી જાઓ. આમ રીટા ભાભી આમ બેઠો, હા બસ. નહીં એમ નહીં, આમ ઋતુ બેઠી એમ બેઠો, હું આ બાજુ આવતી રહું. કઈ નહીં વાંધો, હવે તમ તારે તો કઈ નહીં થાય. તમે આમ પેલા તમને બીક લાગી જાય. ઈ તો કરવાનું છે ને. કરો કરો. હા, એક કરો બસ એમ. આમ રીટા ભાભી આમ ખેંચો આમ. હા હા, નહીં અમારા રીટા ભાભી પહેલી વાર ગાય દોવા આવ્યા. કોઈ દી દોયા તમે? એટલે કામ મને આમ બીક લાગે છે. હવે રીટા ભાભી બે આસળ દોડી છે, દૂધ નીકળે છે. એમ તમે કરો માં, તમે આમ ઓલું કર્યું ને તો સાહેબ એમ.
ઋતિક ખાંડ પૂરું થઈ ગયો બસ માતા મારે રીટા ભાભી એક આ સોળ દો એ ઓલું તો તમે કેમ પકડું કઈ હું જોતું નથી એ જોતો ને પેકડી હતી ઋતિ એમ ના આવડે એમ એ તો મારું જેમ છે હું ધોવા બેઠું ને તો એક આસોમાંથી દૂધ નીકળે મારે જમણા હાથેથી જ નીકળે મારા ડાબા હાથમાંથી નીકળતું જ નથી રીટા બાબી ને ગાય નું બહુ એમ કરો ઋતિ હું કેવાય મને તો ખબર નથી એમાં નહીં વાહ વાહ તમને આવડી ગયું તમને આવડી ગયું તો ઉષાબેન હવે ટ્રાય કરે છે પણ મારી જેમ પણ એના તમારે તો ઉષા દીદી થોડુંક હજી નીકળે મારે તો બિલકુલ નથી મારે એક હાથેથી ધોવાયો બીજા હાથે ધોવાતું જ નથી મારાથી તો ઓલામાં તો અલગ જ પકડાતો હતો એમ તો ધોઈ લો એક હાથે પણ આ દુખે કેવું નહીં હે અહીંયા અંગૂઠામાં દુખે બહુ ખબર એ ઓલો હું કે આસડ ફૂટો ન પડી જાય હો, એમાં દૂધ કાઢજો ને એવી રીતે હા બિસાડું આ અત્યારે બીજી ડોલ ભરે આપડી એક ભરાઈ ગઈ છે એક ભરાઈ સફેદ સફેદ ને એટલે દેખાતું નહીં જોઈ શકો છો મિત્રો તમે હા તો તારે તું તૈયાર થવાની જા તું નહીં તું આ તો સાથે જ આપણે આ બધે વાસણું છે કા હાલો એટલે ટૂંકમાં આપણે વા પાડવા જવા ને ક્યાં અહીંયા પડવા કે એટલે કહું કે અહીંયા અમી છે ને અહીંયા બહુ પાડતી હા તો અહીંયા હાર આવે તો અહીંયા ઓલું પીળું પીળું ને એ મસ્ત લાગે હોત ને તો ત્યારે બહુ મસ્ત ફોટા આવત સૂર્યને ક્યાં લેવા જાવ કઈ સાઈડ ઘઉંમાં નહીં હા તો ચેન્જવામાં જાય મહિનો તો બેઠો હજી જો આમ થોડુંક દી દેખાતો હોય ને ઈ ભાઈ સીન આવે તો એમાં સારા ફોટા પડે હા અહીંયા પાડવા ને હજી આમ લોકેશન મારે મને ફિટ કરું ત્યાં બેઠીને પાડે હવે ન્યાય હાલે પેલા અહીં તો પાડેલું હા આમ થોડું પાછળ કે હે સારું લાગે હા વાંધો નહીં તો હું આગળ ક્લિક કરી આપું મને તો પોચ કે છે હા બસ એ હાથ મને પહેરણા કપડામાં બસ આવ જ નોર્મલ આમાં એમ જ હા બીજો તો કઈ એવો કઈ ખાસ ના હોય પેતી હોય નામ હા ઉતારતી હોય હા એક હે ને તમારા દાગીનાનો એક એક સીન લઈ લે તમે જતા હોય એવો પછી એક માથે આમ કરીને આમ તમે આમ આપણે લાજ ન કાઢીએ એવી રીતે તમે કરજો એક આમ ફોટો પાડો સ્માઈલ આપતી હોય નહીં આમ